જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં બે વિધેયોનું સંયોજન એફ અને જી નું સંયોજન જીઓ એફ લીધું અને જી અને એફ નું સંયોજન એફઓ જી લીધું. હવે વ્યસ્ત સંપન્ન વિધેય કોને કહેવાય? વ્યસ્ત સંપન્ન એટલે જેનો વ્યસ્ત મળતો હોય અથવા વ્યસ્ત મળે તો તેવા વિધેયને પ્રતિવિધેય પણ કહેવાય, જેને અંગ્રેજીમાં ઇન્વર્સિબલ ફંક્શન કહેવાય છે. જો વિધેય f is x to y એ એવું વિધેય હોય કે જેને સંગત આપણને વિધેય g is y to x, તો અહીં જોજો x to y નું શું થયું, y to x એવું મળે કે GOF બરાબર ix, કેપિટલ ix એટલે આ x થી x નું તદય વિધેય થાય, કારણ કે તમે જો y એ y નો ઉપગણ થાય એટલે GOF એ x થી x નું વિધેય થાય, એટલે એને ix એટલે કે x થી x નું તદય વિધેય કહેવાય. અને FOG બરાબર IY, FOG એટલે આપણને g અને f નું સંયોજન મળે, એટલે x એ x નું ઉપગણ થાય એટલે વિધેય y થી y નું મળે, એટલે એને y થી y નું તદય વિધેય IY કહેવાય. આમ GOX બરાબર x પરનું તદય વિધેય અને FOG બરાબર y પરનું તદય વિધેય હોય તો આપણે જે વિધેય લીધું હતું f is x to y એને વ્યસ્ત સંપન્ન એટલે કે જેનું પ્રતિવિધેય અસ્તિત્વમાં છે. વ્યસ્ત સંપન્નને બીજા શબ્દોમાં એકક અને વ્યાપ્ત વિધેય અર્થાત બાયજેક્ટિવ ફંક્શન પણ કહે છે. જ્યારે વિધેય g છે એને f નું શું કહેવાય છે, વ્યસ્ત એટલે કે પ્રતિવિધેય કહેવાય, જે એને f ઇન્વર્સ y to x કહેવાય. એટલે આ જે g છે એને સિમ્બોલમાં f ઇન્વર્સ લખાય. ટૂંકમાં સામાન્ય રીતે તમે વિચારો તો વિધેય f is x to y માટે g is y to x એવું મળે કે GOF બરાબર ix અને FOG બરાબર IY થાય તો વિધેય f ને વ્યસ્ત સંપન્ન કહેવાય, જ્યારે g ને તેનું વ્યસ્ત એટલે કે પ્રતિવિધેય કહેવાય છે. આમ f નું પ્રતિવિધેય સંકેતમાં f ઇન્વર્સ y to x કહેવાય, એટલે x to y નું ઉલટું થઈ જાય, જે પ્રદેશ સહપ્રદેશ છે ઉલટાઈ જાય છે, એટલે એને વ્યસ્ત કહેવાય છે. હવે f is x to y, f of x બરાબર y નું પ્રતિવિધેય f ઇન્વર્સ y to x હોય તો f નું સામે લઈ જાવ એટલે પ્રતિ ઇન્વર્સ f ઇન્વર્સ ઓફ y થાય, તો અહીંયા માત્ર x વધે, આ રીતે f ઇન્વર્સ y બરાબર x થાય. આમ f of x બરાબર y પરથી f નો વ્યસ્ત થઈ જાય f ઇન્વર્સ ઓફ y, તેથી f ઇન્વર્સ ઓફ y બરાબર થાય x. એટલે આ પરિણામ પ્રતિવિધેય શોધતી વખતે આપણે યાદ રાખવાનું છે. એના પરથી આપણને બે નોંધ ધ્યાન રાખવાની છે કે વિધેય f વ્યસ્ત સંપન્ન હોય તો એકક અને વ્યાપ્ત હોય, એનાથી ઉલટું જો f એકક અને વ્યાપ્ત હોય તો વ્યસ્ત સંપન્ન હોય જ. વ્યસ્ત સંપન્ન એટલે એનું વ્યસ્ત અસ્તિત્વમાં છે એમ કહેવાય, અને તેના વ્યસ્તને f ઇન્વર્સ વડે દર્શાવાય છે. હવે f અને g બે વ્યસ્ત સંપન્ન વિધેય હોય તો તેનું સંયોજન GOF એ પણ વ્યસ્ત સંપન્ન થાય, તેથી GOF આખાનો ઇન્વર્સ તો બંને ઉલટાઈ જાય, f ઇન્વર્સ OG ઇન્વર્સ થાય. એવી જ રીતે g અને f વ્યસ્ત સંપન્ન હોય તો એનું સંયોજન FOG આખાનો ઇન્વર્સ બરાબર એનું ઉલટું g ઇન્વર્સ f ઇન્વર્સ થાય. ટૂંકમાં તમારે યાદ રાખવાનું છે કે વ્યસ્ત સંપન્ન હોય તો એકક અને વ્યાપ્ત હોય, અને એકક અને વ્યાપ્ત વિધેય હોય તો એને બાયજેક્ટિવ ફંક્શન કહેવાય અને તેનું વ્યસ્ત અસ્તિત્વમાં હોય. આમ વ્યસ્ત સંપન્ન સાબિત કરવું હોય તો એકક અને વ્યાપ્ત સાબિત કરવાના, જે આપણે શીખી ગયા છે, અને તેના પરથી એનો વ્યસ્ત એટલે કે ઇન્વર્સ આપણને મળે. દાખલા તરીકે આપણે જોઈએ વિધેય f is r to r f of x બરાબર 3x plus 2 દ્વારા વ્યાખ્યાયિત વિધેય વ્યસ્ત સંપન્ન છે તેવું સાબિત કરો અને તેનું પ્રતિવિધેય એટલે કે વ્યસ્ત મેળવો. તો વિધેય f is r to r f of x બરાબર 3x plus 2 છે આપણને આપેલું છે. ધારો કે પ્રત્યેક y belongs to r માટે f of x બરાબર 3x plus 2 બરાબર આપણે y લઈએ, તો આ પ્લસ 2 ને સામે લીધા એટલે y minus 2 અને ગુણાકારના 3 છેદમાં જાય, x બરાબર y minus 2/3, જ્યાં 4 x belongs to r આપણને મળે. તો બીજું વિધેય આપણે ધારો કે g is r to r g of y, એના પરથી આપણે લઈએ y minus 2/3 છે, તો આપણે આ બીજું વિધેય r થી r નું લીધું છે. તો r થી r છે એટલે આ વિધેય છે આપણને વ્યાખ્યાયિત વિધેય કીધા જ છે. તો હવે શરત પ્રમાણે g of x બરાબર g f of x થાય
જ્યાં એફ ઓફ એક્સ બરાબર છે 3x + 2. તો હવે આ g ના સૂત્રમાં y ને બદલે કેટલા વિચારવાના? 3x + 2. એટલે આ સૂત્રમાં y ને બદલે આવી જાય 3x + 2 -2 અને છેદમાં કેટલા છે? 3. આ 2 2 કેન્સલ થાય તો 3x/3, તો 3 3 કેન્સલ થાય એટલે x. આમ g of x બરાબર આપણને વિધેય કયું મળ્યું? તો તે વિધેય x નું. પણ આ x ની કિંમત ક્યાંથી લીધી છે? આપણે r માંથી લીધી છે, એટલે ix ને બદલે ir પણ અહીંયા લખાય. એવી જ રીતે fg of y, તો fg of y થાય. g of y કેટલા છે? y - 2/3. તો હવે f ના સૂત્રમાં x ની કિંમત કેટલી? y - 2/3. તો આ 3 ના 3 રહેશે, અહીંયા x ને બદલે આવી જાય y - 2/3 અને આ +2. 3 3 કેન્સલ, પછી -2 + 2 એ કેન્સલ, એટલે વધે y. આમ fog of y બરાબર કેટલા મળ્યા? y. તો fog of y બરાબર પણ થાય ir. ir એટલે iy કહેવાય અને આ કહેવાય તમારે ix. આ x પરથી આ તદ્દન વિધેય કહેવાય. બંને સમાન છે, તેથી વિધેય આપણે જે લીધું એ કેવું છે? વ્યસ્ત સંપન્ન છે. તો વ્યસ્ત સંપન્ન હોય f is r2r f(x), તો તેનું પ્રતિવિધેય આપણે કયું ધારેલું હતું? g is r2r gy y - 2/3. આ એનો પ્રતિવિધેય કહેવાય. પ્રતિવિધેયને અન્ય રીતે પણ લખાય કે f is r2r f(x) બરાબર 4x + 3 હોય તો તેનું પ્રતિવિધેય આપણે g ને બદલે સિમ્બોલ કઈ લીધો? f is f inverse r2r. તો y ને બદલે આપણે f ના કયા લઈ લેવાના? x લઈ લેવાના. તો અહીંયા x લો તો અહીંયા પણ y નું થઈ જાય x. તો આ બંને રીતે પણ એને લખાય છે. જો g હોય તો y સ્વરૂપમાં રહેવા દેવાનું, અને તમે અહીંયા f ઇન્વર્સ લખો g ને બદલે તો x સ્વરૂપમાં રૂપાંતર કરવાનું. તો બંને રીતે આને દર્શાવી શકાય. તો વ્યસ્ત સંપન્નને એકક અને વ્યાપ્ત પણ કહેવાય. તો આનો આ દાખલો બીજી રીતે પણ ગણાય. હવે આપણે જોઈએ એને. હવે આપણે વ્યસ્ત સંપન્ન વિધેય છે એને બીજી અન્ય રીતે પણ ગણી શકાય. પહેલી રીતે આપણે શરત જોઈ કે g of f બરાબર ix ને fog બરાબર iy થાય તો વ્યસ્ત સંપન્ન છે, તો g ને f નું પ્રતિવિધેય કહેવાય. પણ વ્યસ્ત સંપન્ન વિધેયને એકક અને વ્યાપ્ત સાબિત કરો તો પણ એ વ્યસ્ત સંપન્ન કહેવાય. તો આપણે એ શરત પ્રમાણે વિધેય છે f is r2r f(x) બરાબર 3x + 2. તો પ્રત્યેક x1 x2 belongs to પ્રદેશ ગણ r માટે f of x ને બદલે આપણે x1 લીધા અને ત્યારબાદ x2 લીધા. તો હવે x ને બદલે તમે x1 લો તો આ થઈ જાય 3x1 + 2, એટલે પહેલું પદ બરાબર f of x2. તો અહીંયા x2 લો તો 3x2 + 2 થાય. 2 2 કેન્સલ, વધ્યા 3x1 = 3x2. પાછા 3 3 એ ઉડી જાય એટલે x1 બરાબર x2. આમ પ્રદેશની બે ભિન્ન કિંમતો માટે પ્રતિબિંબ ભિન્ન મળે તો f એકક વિધેય છે. હવે સહપ્રદેશમાંથી પ્રત્યેક y belongs to r માટે પ્રદેશમાં આપણને કોઈક x belongs to r મળે કે f of x બરાબર 3x + 2 બરાબર આપણે આજે y લીધા તે y લઈએ તો 2 ને સામે લેતા y - 2 અને ગુણાકારના 3 છેદમાં, તો x આપણને y - 2/3 મળે. તો f of x બરાબર 3x + 2. આ સૂત્રમાં x ની કિંમત તમે લો y - 2/3. તો અહીં પણ તમારે 3 ના 3 ને x ની કિંમત આ લો y - 2/3 + 2. 3 3 કેન્સલ, પછી 2 2 એ કેન્સલ થાય, તો આપણને f of x બરાબર અંતિમ પરિણામ મળે y. તો f of x બરાબર જો y સાબિત થાય પ્રત્યેક y માટે તો f એ કેવું વિધેય છે? વ્યાપ્ત છે. આમ f એકક અને વ્યાપ્ત હોય તો f ને શું કહેવાય? વ્યસ્ત સંપન્ન. હવે વ્યસ્ત સંપન્ન હોય એટલે તેનું પ્રતિવિધેય મળે. તો પ્રતિવિધેયને આપણને f નું પ્રતિવિધેય f ઇન્વર્સ કહેવાય. હવે એને ઉલટાવો તો r થી r જ થાય. તો અહીં આપણે f of x બરાબર y છે તો f નો વ્યસ્ત f ઇન્વર્સ ઓફ y થાય. તો અહીંયા વધે x, તો f ઇન્વર્સ y બરાબર x. તો x બરાબર આપણે કેટલા જાણીએ છીએ? y - 2/3. તેથી f ઇન્વર્સ y બરાબર y - 2/3. પણ અહીં આપણે r થી r નું f of x માટે લેવાનું છે, એટલે અહીંયા y ને બદલે x લો તો x - 2/3. તો આ રીતે f is r2r નું પ્રતિવિધેય f ઇન્વર્સ r2r f ઇન્વર્સ ઓફ x બરાબર x - 2/3 મળે. તો આ રીતે તમે ચોકડીનું ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 23, આ પ્રમાણે ટેક્સ્ટબુકનું ઉદાહરણ 23 છે. તમારે કોઈ પણ એક રીતે ગણવાનું છે.
વ્યસ્ત સંપન્નની વ્યાખ્યા બાદ આપણે પ્રમેય જોઈએ કે ત્રણ વિધેય છે એનું સંયોજન f is x to y, g is y to z અને ત્રીજો વિધેય છે h is z to s. આ ત્રણેય વિધેય હોય તો GOF અને h નું સંયોજન HOGOF બરાબર f અને HOG નું સંયોજન HOGOF એ બંને સમાન છે. તો એ પ્રમેય પર આધારિત પ્રશ્ન છે. વિધેયો f is n to n, g is n to n અને h is n to r આ ત્રણ વિધેય છે. પહેલા વિધેય f is n to n નું સૂત્ર છે f of x બરાબર 2x. બીજો વિધેય g is n to n એનું સૂત્ર છે g of y is equal to 3y plus 4 અને ત્રીજું સૂત્ર છે h is n to r એનું સૂત્ર છે h of z is equal to sin z. જ્યાં આપણને શરત આપેલી છે કે x y z એ ગણ n ના સભ્યો છે. તો સાબિત કરો કે HOGOF બરાબર HOGOF. તો પહેલું વિધેય છે આપણને GOF એટલે f અને g નું સંયોજન. તો f અને g નું સંયોજન તમે અહીંયા જુઓ તો n એ n નો ઉપગણ થાય જ એટલે વિધેય n થી n થાય. તો આપણું વિધેય GOF થશે n થી n કારણ કે n એ n નો ઉપગણ છે. હવે GOF નું h સાથે એટલે આ GOF છે અને આ h છે તો આનો જે વિસ્તાર છે એના પ્રદેશનો ઉપગણ થાય એટલે વિધેય n થી r નો થાય એટલે આ વિધેય થશે આપણે n to r જ્યાં n સબસેટ ઓફ n છે. માટે આપણે પહેલી શરત લઈએ HOGOF of x. તો હવે આ o ને તમે દૂર કરો તો h નું GOF સાથે સંયોજન થાય x ના x. ત્યારબાદ h અને g રાખી અને આપણે f અને x લઈએ તો h of g of f of x. તો f of x નું મૂલ્ય કેટલું છે 2x. તો f of x બરાબર તમે લો 2x એટલે h અને g છે એમને એમ રહેશે. હવે g of 2x થયું તો g ના સૂત્રમાં y ને બદલે 2x લો તો અહીંયા 3 કૌંસમાં 2x plus 4 થાય. 3 કૌંસમાં 2x plus 4 એનો ગુણાકાર લો તો 3 દુ 6x plus 4 એટલે h of 6x plus 4. હવે h ના સૂત્રમાં z ને બદલે તમે વિચારો 6x plus 4 તો sin અને z ને બદલે આવી જાય 6x plus 4 એટલે અંતિમ પદ થશે sin of 6x plus 4 એનો કોપરિણામ નંબર 1. હવે જમણી બાજુમાં તમે જુઓ HOG એટલે g અને h નું સંયોજન. તો HOG g અને h નું સંયોજન. તો g અને h ના સંયોજનમાં તમે જુઓ તો f નો જે વિસ્તાર છે y એ y નો ઉપગણ થાય એટલે વિધેય x થી z નું. અહીંયા તમે જુઓ તો g અને h માં n નો ઉપગણ થાય એટલે વિધેય આપણું થયું n થી r નું. તો વિધેય થશે આપણે HOG n to r અને n ઉપગણ n થાય. એવી જ રીતે f નું HOG સાથે તો આ f છે f નું HOG સાથે તો f માં આ જે વિસ્તાર છે n એના પ્રદેશનું ઉપગણ થાય એટલે વિધેય n થી r નું થાય. એટલે આ વિધેય થયું આપણું n થી r અને n સબસેટ ઓફ n હોય જ. તો હવે જમણી બાજુ HOG of x. તો HOG of x બરાબર તો આ HOG અને પહેલું પરિણામ તમે લો f of x. તો f of x તમે જાણો છો 2x. તો HOG into 2x. હવે 2x ને g સાથે લો ક્રમ પ્રમાણે એટલે h of g of 2x. તો ફરી પાછું g ના સૂત્રમાં y ને બદલે 2x એટલે 3 કૌંસમાં 2x plus 4 થાય. એનો ગુણાકાર કરો તો h of 6x plus 4 એ h ના સૂત્રમાં લો એટલે sin of 6x plus 4 થાય. તો પરિણામ 1 અને 2 તમે જોઈ શકો છો એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. માટે આપણે કહી શકીએ કે HOGOF બરાબર HOG of f.
પ્રેક્ટિસનો એક પ્રશ્ન જો સાબિત કરો કે f is r2r f of x is equal to ax plus b જ્યાં x નો સહગુણક 1 શૂન્ય નથી એ વિધેય એકક અને વ્યાપ્ત વિધેય છે સાબિત કરો અને તેનું પ્રતિવિધેય એટલે વ્યસ્ત વિધેય મેળવો. તો એકકની શરત પ્રમાણે for all x1 x2 belongs to r f of x1 is equal to f of x2 implies અહીં f of x ને બદલે તમે x1 લેશો એટલે ax1 plus b થાય અને x2 લેશો એટલે ax2 plus b થાય plus b કેન્સલ ax1 બરાબર ax2 અહીં a is not equal to 0 છે એટલે એ પણ કેન્સલ થાય એટલે x1 is equal to x2 સાબિત થાય તો તમે લખી શકો વિધેય f એકક છે. એ જ રીતે દરેક y belongs to r માટે ધારો કે f of x બરાબર ax plus b આપેલું છે એના બરાબર તમે y લો તો પ્લસ b નું થાય માઇનસ એટલે y માઇનસ b અને ગુણાકાર જાય છેદમાં એ છેદ શૂન્ય નથી એટલે x નું મૂલ્ય y માઇનસ b બાય a મળે. હવે સૂત્ર f of x બરાબર x plus b આપણને આપેલું છે એ સૂત્રમાં x નું મૂલ્ય y માઇનસ b બાય a લો તો a ઇન્ટુ x નું મૂલ્ય y માઇનસ b બાય a પ્લસ b એ કેન્સલ માઇનસ b પ્લસ b પણ કેન્સલ એટલે આ જે f of x લીધા એ y સાબિત થયા. આમ પ્રત્યેક y belongs to r માટે આપણને કોઈક x belongs to r એવા મળે છે કે જેથી f of x બરાબર y થાય છે એટલે વિધેયના વિસ્તારને સહપ્રદેશ સમાન થઈ જાય માટે f એ વ્યાપ્ત વિધેય છે. આમ f is r2r f of x x plus b એકક અને વ્યાપ્ત છે એટલે તેનું પ્રતિવિધેય f ઇન્વર્સ r2r નું અસ્તિત્વ છે. તો f of x બરાબર y હોય તો f નો વ્યસ્ત f ઇન્વર્સ ઓફ y થાય તો f ને આપણે વ્યસ્ત f ઇન્વર્સ y લીધા તો આ x બાકી રહે પણ x નું મૂલ્ય પાછું આપણે જાણીએ છીએ y minus b by a એટલે f ઇન્વર્સ ઓફ y બરાબર આ x નું મૂલ્ય લીધું y minus b by a. હવે વિધેયને x સ્વરૂપમાં રૂપાંતર કરીએ તો y નું x તો અહીં x minus b by a થાય. આમ f is r2r f of x x plus b નું પ્રતિવિધેય f inverse is r2r f inverse x x minus b by a થાય. એ જ રીતે તમે f is r2r f of x બરાબર 2x plus 5 એટલે આ જ સ્વરૂપ છે. a ને બદલે અહીં આપણે 2 લીધા x રહેશે જ અને b ને બદલે 5 લીધા આ જ સેમ સ્ટેપ રાખશો એટલે તે એકક અને વ્યાપ્ત સાબિત થશે અને તેનું પ્રતિવિધેય આ જ સ્વરૂપમાં તમને મળશે. દાખલા તરીકે અહીં b છે તો તમારે અહીંયા x minus b અને છેદમાં કેટલા છે 2 એટલે x minus 5 છેદમાં 2 એનો ઇન્વર્સ મળશે. સ્વાધ્યાય 1.3 એમાં પહેલો પ્રશ્ન છે વિધેય f is 1 3 4 2 1 2 5 એટલે એનો પ્રદેશ અને સહપ્રદેશ આપેલો છે. g is 1 2 5 2 1 3 એનો પ્રદેશ અને સહપ્રદેશ. વિધેય f એના પ્રદેશ 1 ની પ્રતિબિંબ 2 3 નું 5 અને 4 નું 1 છે. વિધેય g માટે પ્રદેશ 1 નું પ્રતિબિંબ 3 2 નું 3 અને 5 નું 1 છે. આ રીતે વ્યાખ્યાયિત વિધેય માટે આપણે f અને g નું સંયોજન GOF મેળવવું છે. તો GOF માટે f નો વિસ્તાર g ના પ્રદેશનો ઉપગણ થવો જોઈએ તો f નો વિસ્તાર 1 to 5 અને g નો પ્રદેશ 1 to 5 એટલે આ એકબીજાના ઉપગણ થાય જ એટલે RF ઉપગણ dg થાય છે. જો આ એકબીજાના ઉપગણ છે તો વિધેય 1 3 4 3 1 3 મળે. તો આ રીતે વિધેય GOF 1 3 4 2 1 3 આ પ્રદેશ અને આ એનો સહપ્રદેશ છે. તો હવે g of x બરાબર g અને fx નું આપણે કોમ્બિનેશન લઈએ તો g of f of fx તો x ની કિંમત તમે આના પ્રદેશમાં પેલી 1 છે એટલે g f of 1. હવે f of 1 તમે f ના વ્યાખ્યાયિત પ્રદેશમાં જો તો f of 1 નું મૂલ્ય 2 છે તેથી f of 1 નું મૂલ્ય આપણે લીધું 2 આગળ g ના g પછી રહેશે. તો હવે g ના વિધેયમાં 2 નું મૂલ્ય જુઓ તો g માં 2 નું મૂલ્ય કેટલું છે 3 એટલે g of 2 બરાબર 3 એટલે પહેલી જોડી 1 અને 3 આ થઈ. એ જ રીતે પ્રદેશમાં બીજો સભ્ય છે 3 તો આ સૂત્રમાં g f of 3 આપણે લીધા તો f of 3 ને અહીંયા જો કેટલું 5 તો f of 3 નું મૂલ્ય થયું 5 આ g ના g રહેશે. g માં 5 નું મૂલ્ય કેટલું 1 તો g of 5 નું મૂલ્ય 1 થયું એટલે આ જોડી તમારી થઈ 3 અને 1
એટલે આ બીજી જોડી. ત્યારબાદ આ સૂત્રમાં x ની કિંમત કઈ લેવાની 4 એટલે g f of 4 થયો. f of 4 નું મૂલ્ય કેટલું 1 એટલે f of 4 નું મૂલ્ય થયું 1. તો હવે g of 1 એટલે g નું મૂલ્ય 1 માં જવું તો g of 1 નું કેટલું છે 3 એટલે આ જોડી થઈ 4 અને 3. તો આ ત્રીજી જોડી. આમ 1 માટે 3 1 3 3 માટે 1 એટલે 3 1 અને 4 માટે 3 એટલે 4 3 જે g of f નું મૂલ્ય કહેવાય. એ જ રીતે પ્રશ્ન 2 ત્રણ વિધેય છે f g h એ r થી r પર આવેલા છે તો સાબિત કરવાનું છે f અને g ના સરવાળાનું h પર સંયોજન foh goh અને f અને g ના ગુણાકારનું h સાથે સંયોજન foh goh. તો અહીં આપણને foh અને goh બધા r ના વિધેય છે એટલે એકબીજાના ઉપગણ થાય જ એટલે foh goh એનો સરવાળો એ પણ r થી r જ થાય. તેથી શરત પ્રમાણે આપણે લઈએ a + g of oh એની સાથે x. x નું પહેલા કોની સાથે થશે h સાથે. આગળનું એમને એમ રહેશે એટલે h of x. હવે સરવાળાનું આપણે વિભાજન લઈએ તો f નું h of x સાથે પ્લસ g નું h of x સાથે. હવે આ કૌંસ છે એટલે એનું સંયોજન થાય f o h of x. એ જ રીતે આ કૌંસ એટલે o લેવાના g o h of x. બંનેમાં x કોમન લઈએ તો foh goh of x. તો બંને બાજુથી તમે x દૂર કરો તો f + goh બરાબર foh + goh. એ જ રીતે બીજા વિધેય માટે ગુણાકાર છે તો આ બધા જ વિધેય r થી r ના વિધેય છે એટલે વ્યાખ્યાયિત થાય. તો ડાબી બાજુ લઈએ fg oh of x. તો h નું x સાથે સંયોજન થાય તો o ને બદલે કૌંસ આવી જાય તો f * g * h of x. હવે પાછળ એનો ગુણાકારનું વિભાજન લઈએ તો f of h of x પહેલું g of h of x આ બીજું. હવે પાછો કૌંસ એટલે o લખી શકાય તો f o h of x * g of h of x. અહીંથી x કોમન લો એટલે foh goh આખા કૌંસનો x. બંને બાજુથી x દૂર કરો એટલે f * g of h બરાબર foh goh. તો આ રીતે આ પ્રકારના પ્રશ્નો છે જનરલ MCQ માટે જ પૂછાય એટલે ફક્ત એના જે પરિણામ છે એ તમે ધ્યાનમાં રાખજો. પણ આ પ્રશ્ન જોજો 1.3 નો પ્રશ્ન પહેલો અને સંયોજન વખતે તમને બે ઉદાહરણ ગણાવેલા છે. ત્રણેય દાખલા ખાસ જોજો એ પણ MCQ માં જ પૂછાય છે.